માંથી રજા મળી ગઈ લાગે છે અને સારું અત્યારે એમને વાત કરી અને કીધું કે મારા બાળકોને તમે ધ્યાન નથી રાખતા. પછી એટલી જ વારમાં રિદ્ધિના પપ્પાની ફોન ઉપર ફોન આવ્યો કે મંજુલા કાકી હવે આ દુનિયામાં રહ્યા નથી. ત્યારે રિદ્ધિબેન અંદરથી વાઘાટ લાગ્યો કે હમણાં જ મેં હજી 5-10 મિનિટ પહેલા મેં વાત કરી, આ લોકો કોઈ માનશે નહીં. પછી તે ફટાફટ બહાર નીકળ્યા. પેલા દાદી ત્યાં જ બેઠા હતા. દાદીએ કીધું કે બેટા તું અત્યારે કોની હારે વાત કરતી હતી, એ બાઈ કોણ હતી? રિદ્ધિએ એમને વાત કરી કે આ રીતની ઘટના બની દાદી મારી સાથે, કે એ મંજુલા કાકી હતા ને એમ કીધું છોકરાઓને ધ્યાન નખાવ્યું. દાદીને પણ દાદીએ જોયું એટલે દાદીએ કીધું કે આ વાત તો તારી સાચી, મેં કોઈક વ્યક્તિ હારે વાત કરતા તને જોઈ. પછી એમને ઘરે લઈ આવવામાં આવે અને એમનું જે કંઈ થતી બધી વિધિ કરવામાં આવી. 13 દિવસ સુધી એમનું જે કંઈ હતું એ, ત્યારે તો ગામ લોકો બધા આવતા, છોકરાને બાળકોને સાચવતા સારા બધું કરતા. પણ ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા એટલે રિદ્ધિબેન એમના શું પપ્પા બહાર બીજા સિટીમાં કામ કરતા એટલે ફેમિલી સાથે અહીંયા જતા રહ્યા. હવે અહીંયા જે અમુક ટાઈમ ગયો એટલે જે બાળકોને બહુ કોઈ સાથ સંભાળ કોઈ રાખતું નહીં અને એના જે બાળકો હતા એના કાકાના લગ્ન લેવાયા હતા પણ એ લગ્ન પણ કરી નાખવું નહીં. પછી બાળકોને તો કોઈ ધ્યાન રાખતું નહીં, બાળકોને બહુ હેરાન કર્યું. એક દિવસ બંને બાળકો ત્યાં બાજુમાં તલાવ છે, તલાવની અંદર રમતા રમતા પાણી તરફ જવા લાગ્યા. પણ અચાનક જ એવું થયું કે કોઈક વ્યક્તિ એને ઉપાડી અને ઘર તરફ લઈ આવ્યો. તમે તો સમજો છો કે શું કોણ લાવ્યું હોય છે. પછી ધીમે ધીમે એવી રીતે ઘટનાઓ ઘટવા લાગી. ગામ લોકોને મંજુલાબેન દેખાવા લાગ્યા. ગામ લોકોને બધાને મંજુલાબેન દેખાવા લાગ્યા. પેલા દાદી હતા એમને પણ ઘણી વાર અવારનવાર જોયા, ગામ લોકો જોયા. ધીમે ધીમે ડરનો માહોલ ફેલાવા લાગ્યો. અને પછી બન્યું એવું કે સંજયભાઈને પણ બીજા લગ્ન કરી દેવામાં આવ્યા. એમને પણ બીજી સ્ત્રી મળી ગઈ એટલે છોકરાનું કોઈ ધ્યાન રાખતું નહીં. ને એના કાકા હતા એમના પણ લગ્ન થઈ ગયા હતા. એ સ્ત્રી તો આ બાળકોને ઠામકાઈ કોઈ રાખતું નથી. હવે સાથ સંભાળ રાખનારા દાદા દાદી બે વ્યક્તિ રહ્યા. કાકા પણ એમને લગ્ન કરેલા હતા, એ પણ બીજા સિટીમાં જઈ કામ કરવા જતા રહ્યા. હવે સંજયભાઈ એક વૈધા અને એના મા બાપ વૈધા. પછી ધીમે ધીમે છોકરાઓને આ લોકો બહુ સાથ સંભાળ રાખતા નહીં અને મંજુલાબેન ની આત્મા આખા ગામની અંદર ભટકવા લાગી અને કહેવા લાગી કે તમે મારા બાળકોને ધ્યાન રાખો. પછી એવું થયું કે એ બાળકો તો આખો દિવસ મોજ મસ્તીમાં જ રહેતા, કેમ જાણે એની કોઈક રક્ષા કરતું એમની સાથે કોઈ એ બાળકોને કોઈ પણ જાતનું નુકસાન કંઈ થતું નહીં. અને બાળકો અને એવું બનતું મિત્રો કે એની સાથે જ્યાં બાળકો હોય અહીંયા કણે કોઈ પશુ પક્ષી પણ રહેતું નહીં, કેમ કે એને ખબર પડી જતી કે આના મમ્મીની આત્મા